પ્રવીણભાઈ હા નમસ્કાર, હું વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીમાંથી આવું છું અને જે તે આપણે કંપનીની અંદરથી જે આપણે નોટરી કીટો આપેલી હા એના માટે હું આવ્યો છું. તો આપણે લગભગ 32 વીઘાની આપણે નોટરી કીટો તમને આપેલી. હા તો એના માટે આપણું ગામ કયું, લસુંદરા, પછી તાલુકો, કઠલાલ, તમારો મોબાઈલ નંબર 98 તો હવે આપણી તમાકુમાં ફર્ટિલાઇઝર નાખવાથી તમને શું ફાયદો થયો? ફાયદો તો સાહેબ એવું ને કે આ અત્યારે જે તમાકુ છે એવી મારા જીવનમાં પહેલી વખત થઈ છે. પહેલાના ખર્ચા કરતાં આ વર્ષે ખર્ચો કેટલો કર્યો? હા, આ વર્ષે ઓછા ખર્ચામાં સારી તમાકુ થઈ, કોઈ વર્ષ નથી થઈ એવી થઈ છે. હા. અને આપણે ગયા વર્ષે આ સમ્રાટ ફોસ ખાતર હા, નાખેલું. ગયા વર્ષે વાપર્યું હતું આ સમ્રાટ. તો એના વિશ્વાસથી આપણે આ ઉપરની ખેડનું ખાતર નાખ્યું. હા, એના વિશ્વાસ. રોપ્યા પછી કેટલા દિવસે નાખ્યું? રોપ્યા પછી આપણે કરબડી કાઢીએ ને હા. તે એ સમયમાં નાખ્યું. 3 વીઘામાં એક કીટ નાખી હતી ને આપણે? હા, 3 વીઘામાં એક તો બરાબર છે. 1797 વાળી આપણે કીટ આપણે હા, નાખેલી, 18 કિલો વાળી અને 50 કિલો વાળી. હા, બરાબર. તો તમાકુમાં ફાયદો થયો કે ફાયદો પૂરેપૂરો, ખર્ચો ઓછો થયો અને ઉત્પાદન તમારે સારું આવશે. રિઝલ્ટ કેવું? રિઝલ્ટ બહુ જોરદાર. એની પાનાની શાઇનિંગ કેવી? કહું છું તો ખરો કે કોઈ વર્ષમાં નતું, આ પહેલી વખત આવા પાના થયા થયા છે. છે. તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો? બીજા ખેડૂતો મેં તમારી જાહેરાત કરી દીધી છે. હા. મારી તમાકુ જોઈને બધા મને પૂછતા હતા હા. કે ભાઈ તમે કયું ખાતર નાખ્યું છે, તો મેં એમને કહ્યું કે મેં ન્યુટ્રી કીટ નાખ્યું છે. અત્યારે કે સારું, આવતી સાલ મને અપાવજો. તમે કહું સારું. એટલે બીજા ખેડૂતો મારી પાસે લગભગ 5-10 થઈ ગયા છે. હવે આપણે સમ્રાટ ફોસા વાપરેલું બરાબર, હા. અને ન્યુટ્રી કીટ ખરી ને હા. એ આપણી આ વાપરેલી કેમ ને? હા, હા, આ ન્યુટ્રી કીટ વાપરેલી આ ન્યુટ્રી કીટ વાપરો. 50 કિલો 50 કિલોના 18 કિલો. 18 કિલોની અંદર લગભગ 4 દાગીના હતા હા. અને આની અંદર લગભગ 6 દાગીના હતા. હા, છો. આ બધું મિશ્રણ કરી હા, નાખ્યું બધું તમે? મિશ્રણ કરીને બરાબર. એની જોડે યુરિયા યુરિયા મિક્સ કરવું પડે. તો હવે શું છે તમારું, ફરી એકવાર તમારું નામ? પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ, લસુંદરા, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. તમારો મોબાઈલ નંબર? 98 હવે તમે આ જમીનમાં ફરી વાવેતર કરવાના છો ચોમાસાની અંદર? હા. તમાકુનું વાવેતર કરવાના છો, તો કયું ફર્ટિલાઇઝર તમે વાપરશો હવે? બસ આ જ હવે કાયમ વાપરવાનું. અને બીજા ખેડૂતોને તમારા સલાહ આપવાની. હું તમને એવું નથી કહેતો કે બીજા ખેડૂતોને જબરજસ્તી દેવામાં કોઈ આવતું ના, પણ મારી તમાકુ જોઈને જ એવા કહે છે, મને સોમેથી કહે છે હા હા કે ભાઈ તમે આવતી સાલ મને આ ખાતર અપાવજો. બરાબર. સારું, ઓકે. હા. હા.